સુરત હોડી બંગલા પાસે વાહન ચાલકોને તિરંગા વિતરણ કરાયા। 15 ઓગસ્ટ નિમિત્તે સુરત ઝોન 3ના ડીસીપી પિનાકિન પરમાર સાહેબની અધ્યક્ષતામાં હોડી બંગલા વાય જંકશન પાસે વાહન ચાલકોને તિરંગા વિતરણ કર્યા હતા। લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે તેવા આશયથી કેન્દ્ર સરકાર દ્વારા 10 થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે તમામ જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ તિરંગા પદયાત્રા યોજાશે। દરેક લોકો પોતાના ઘરો, શેરી, મહોલ્લાઓમાં તિરંગો લહેરાવશે, જેના ભાગરૂપે ઝોન 3 ડીસીબીના પિનાકિન પરમાર સાહેબે હોડી બંગલા વાય જંકશન પાસે વાહન ચાલકોને તિરંગા વિતરણ કર્યા હતા। આ સાથે આમ નાગરિકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી લોકોમાં આઝાદી તેમજ તિરંગાનું સન્માન જળવાઈ રહે તે અંગેની સમજ પણ અપાઈ હતી તથા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગાના સંકલ્પ સાથે આજરોજ હોડી બંગલા સુરત ખાતે સુરત પોલીસ ઝોન 3ના ડીસીપી પિનાકિન પરમાર સાહેબ, લાલગેટ પીઆઈ ચૌધરી સાહેબ સાથે સામાજિક આગેવાન મોહસિનભાઈ મિર્ઝા, ઇમરાનભાઈ મેમન અને સુરતનું ડ્રગ્સની ટીમ શૌકતભાઈ મિર્ઝા, જમાલ સૈયદ, મુઝમિલ સૈયદ, શૌકત શેખ, મોઇમ મિર્ઝા અને અન્ય આગેવાનો શાહ યુનુસ બાવા, સમદ મુનશી અને સર્વ સમાજના લોકો દ્વારા તિરંગા વિતરણનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો। રિપોર્ટિંગ બાય અફઝલ ખાન પઠાણ। આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ, બ્યુરો રિપોર્ટ સુરત। મારું નામ મોહસિન મિર્ઝા છે। હું સુરત શહેર શાંતિ સમિતિનો સભ્ય છું। આજે અહીંયા અમારા લાલગેટ પોલીસ સ્ટેશનનો વિસ્તાર હોડી બંગલા વિસ્તાર છે। અહીંયા હમણાં જે આઝાદીનું પર્વ છે 15 ઓગસ્ટ એ નિમિત્તે હર ઘર તિરંગા નું અભિયાન જે ચાલી રહેલું છે, તો અમારા ઝોન 3 પિનાકિન પરમાર સાહેબ અને એમની ટીમ અને લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમે દરેક લોકોને ઝંડા વિતરણ કરીને એક સમાજમાં સારું મેસેજ જાય એ રીતે અહીંયા બધા સમાજના આગેવાનો અને બધા બીજા લોકો અહીંયા અમુક સંસ્થાના લોકો પણ ઉપસ્થિત હતા અને તિરંગાનું વિતરણ કર્યું। જે કાલે અહીંયા આપણે તિરંગા યાત્રા થવાની છે, મુખ્યમંત્રી શ્રી આવવાના છે, હોમ મિનિસ્ટર આવવાના છે, તો લોકોને મારી અપીલ છે એમાં બી જોડાવો અને 15 ઓગસ્ટના દિવસે જે તિરંગા અહીંયા વિતરણ કર્યા છે તો આપણા ઘરે લગાવવાનું, તો આપણે જે હર ઘર તિરંગાનું જે અભિયાન છે એમાં આપણે ભાગ બજાવીએ અને આપણી આઝાદીનું જે પર્વ છે એ હર્ષો ઉલ્લાસથી મનાવીએ। તો એ મારું લોકોને એડવાન્સમાં 15 ઓગસ્ટની શુભકામના।